ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ પીડિત પરિવારોના આંસુ હજુ સુધી સુકાયા નથી. અને માનસિક મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયો છે. સરકાર અને એરલાઇન કંપનીએ આર્થિક વળતર આપી પોતાના હાથ અદ્ધર કરી લીધા છે, પરંતુ અકસ્માત પાછળની અસલી લાપરવાહી છુપાવવા માટે હજુ સુધી બ્લેક બોક્સનો મહત્વનો ડેટા શેર નથી કર્યો. એ ઘરનો માહોલ તો ટોટલી બદલાઈ જ ગયો છે. લાઈક બધી વસ્તુની જવાબદારી વધી ગઈ છે. જે તે ઘરની સાફ સફાઈથી લઈને બધું બી આપણે જાતે જોવું પડે છે હવે. અને સમય તો પસાર થવો અઘરો હતો, પણ એના સિવાય કોઈ ઓપ્શન પણ નહોતો. તો એના માટે હવે આપણે એ વસ્તુને ભૂલ્યા સિવાય કોઈ ઓપ્શન નથી, એટલે ભૂલીને આગળ વધવું પડે. હું જાઉં છું તો જઈશ બેઠી ત્યાં લગીને મને વાત કરી કે હું બેસી જઈ કે છોકરાને મળીને વહેલી આવજે. તક તમારે કશું લાવીશ કે મેં કહું બેટા કશું મને નહીં જોતું, મારા છોકરાને મળીને તું આવજે. મૂકું એટલી વાત થઈ અમારે. લાવવાના બદલે ઈ જ ના આયા એવું થયું? લાવવા તો ઊંધું પણ આવી જ ના થઈ પાછી. શું કહો છો, 1 વર્ષ કેવી રીતે કાઢ્યું? કાંઈ પણ શું કરવાનું ભાઈ, છોકરાને ફોર્મો જોવાનું ને મારા 2 છોકરા, પેલા મારા 2 છોકરા